આજે તો અમારા મીનાબેન નું શ્રીમત હતું એટલે નીકળી ગયા ભાલમાં. તો સવારમાં જય માતાજી બધાને. પ્રદીપ ગાડી આકે છે ને પાછળ મમ્મી ને તીર્થુ ની બધા બેઠા છે. નવા ગામ પહોંચીને ચા પાણી પી લીધા. નણંદબા નું શ્રીમત હોય એટલે બધી વસ્તુ ભાભીને લેવી પડે. વસ્તુ લઈને નીકળી ગયા. પગલા ભરાવાના હતા ન્યા ને ન્યા પહોંચીને પછી વિધિ કરવાનું ચાલુ કરી દીધું. મસ્ત મજાના તૈયાર કરી દીધા ને પછી એના નણંદોએ રાખડી બાંધવાનું ચાલુ કર્યું. અમારે રિવાજ એવો હોય કે પેલી 5 હોપારી ભાઈ મૂકે એટલે પ્રદીપે હોપારી મૂકવાનું ચાલુ કરી દીધું. તમારે એવો રિવાજ છે કે નહીં કોમેન્ટ કરજો. પછી મારે હોપારી મૂકવાની હતી, મેં મૂકી દીધી. પછી પોગી ગયા મઢ. પછી તો જે રિવાજ પ્રમાણે નિવેદ આવતા હોય એ આપી દીધા. પછી જે કઈ વિધિ હતી પૂરી કરી નીકળી ગયા ઘર તરફ. પછી તમને એમ થતું છે આ લોકો જમાતો નહીં પણ જમવાનું શિહોર રાખેલું હતું એટલે નીકળી ગયા શિહોર. ઘરે પહોંચી ગયા, જમવાનું ચાલુ થઈ ગયું એટલે બેહી ગયા જમવા. પછી મીનાબેને અને જમાઈને બેહારીને દુખણા લીધા. ઘરે પહોંચીને આવી ગયા ધાબા ઉપર ફરમાઈશના વિડીયો બનાવવા. પછી વિડીયો બની ગયા ને બનાવી લીધી એક મસ્ત રીલ. હાંજ પડી ગઈ હતી એટલે જમવાનું તો બનાવવું જ પડે. જમીન નવરા થઈને પોગી ગયા ભાવનગર. તો આ મારો મિની વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. બાય બાય.